રાજકોટમાં કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે। એપીએમસી ચેરમેન જયેશ બોઘરાએ નિવેદન આપ્યું। સીસીઆઈના સર્વરમાં ખામીને કારણે કપાસની ખરીદી બંધ હતી। ટેકનિકલ ખામી દૂર થઈ ગઈ છે અને તેના કારણે આજથી ફરી પાછી ખરીદી શરૂ કરવામાં આવી। કેન્દ્ર સરકારે 1494 રૂપિયા ભાવ નક્કી કર્યો છે। રાજકોટ જિલ્લામાં 6 કેન્દ્રોમાં ખરીદી થઈ રહી છે। ખેડૂતો ટેકાના ભાવે આજથી ફરી પાછા કપાસ વેચી શકશે। 15 માર્ચ સુધી ખરીદી ટેકાના ભાવે ચાલુ રહેશે। છેલ્લા 8 થી 10 દિવસ થયા સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ છે। એનું કારણ જે સર્વર ડાઉન અને સર્વર જે પ્રોબ્લેમ હતા એના કારણે ખરીદી ઘણી જગ્યાએ કરવામાં આવતી અને ઘણી જગ્યાએ બંધ હતી, પણ આજથી ખરીદી ચાલુ થઈ ગઈ છે। 70 થી 80% જેટલી સીસીઆઈ દ્વારા ખરીદી પૂર્ણ કરવામાં આવેલ છે। 15 માર્ચ સુધી સીસીઆઈ ખરીદી ચાલુ રાખવાની છે, એટલે ખેડૂતોને પોતાના કપાસના મહત્તમ ભાવ મળે એના માટેથી કોઈ ગભરાવાની